નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું દિવાળીના દિવસે વરસાદ પડશે। બોટાદના પડઘા જામનગરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। 31 ઓક્ટોબરે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે। ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના એધાન। દિવાળી પહેલા મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર। ગુજરાત શિક્ષણ વિભાગની સૌથી મોટી જાહેરાત, દિવાળી વેકેશનની તારીખ થઈ ગઈ છે જાહેર। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। મહિલાઓને મળશે દર મહિને 2500 રૂપિયા। દિવાળી પહેલા સરકારે ખેડૂતોના પૈસા ન નાખ્યા તો ખેડૂતો કરશે આંદોલન। તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો। કેન્દ્રીય બજેટ 2026 અને 27ની તૈયારી શરૂ। શું ખેડૂત આંદોલન માત્ર બહાનું હતું? ઋષિકેશ પટેલની સૌથી મોટી જાહેરાત। વહેલી સવારે મળી છે મોટી ભેટ, ખેડૂતોને મળશે હવે 22,500 રૂપિયાની આર્થિક સહાય। પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। પીએમ મોદી મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરશે। દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં થશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીને લઈને આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર ઓછું છે, પરંતુ નવેમ્બર મહિનાના અંતમાં ઠંડી ધીમે ધીમે વધશે। 23 નવેમ્બરથી ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે। 6 થી લઈને 9 ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે। 16 થી લઈને 19 ડિસેમ્બરના રોજ માવઠાની શક્યતા રહેશે, જ્યારે 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પણ પડશે। સાથે સાથે મિત્રો, હવામાન વિભાગની આગાહી સામે આવી છે। ચોમાસાએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી વિદાય લીધી, જેથી હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે આગામી 7 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની આગાહી નથી। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો બોટાદના પડઘા જામનગરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। 13 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ખેડૂતો દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો। જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને ખેડૂતોએ ભેગા મળીને ભાજપના અત્યાચાર અને અન્યાય સામે રેલી યોજી હતી। આ પ્રદર્શનમાં ભાજપ હટાવો, ખેડૂત બચાવોના નારા લાગ્યા હતા। બોટાદના ખેડૂત આંદોલનના પડઘા હવે આખા ગુજરાતમાં પડતા ખેડૂતોએ ભાજપ વિરુદ્ધ રોડ ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। મિત્રો, આ સમાચાર અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા। મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુરુવારથી 21 દિવસીય દિવાળી વેકેશનની જાહેરાત। ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડમિક કેલેન્ડર મુજબ 3 ઓક્ટોબરથી ધોરણ 1 અને 12ની 6 માસિક પરીક્ષા રાજ્યભરમાં યોજાઈ હતી। આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન માટે મહત્વની છે। પરીક્ષા પૂર્ણ થતાં 16 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી એટલે કે મિત્રો ટોટલ 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે। આ વેકેશન વિદ્યાર્થીઓને તહેવારની ઉજવણી માટે પૂરતો સમય આપશે। બીજું સત્ર 6 નવેમ્બરથી 3 મે 2026 સુધી ચાલશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે મોટી ખુશ ખબર। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખતા હવે દર વખતની જેમ રાશન કાર્ડ ધારકોને વધુ અનાજ મળશે। હવે રાશન કાર્ડ ધારકોને એક કાર્ડ દીઠ 15 કિલો ઘઉં મફત મળશે, સાથે 20 કિલો ચોખા મફત મળશે। રાશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 લીટર તેલ પાઉચ માત્ર 100 રૂપિયાએ મળશે। કાર્ડ દીઠ 1 કિલો ચણા 30 રૂપિયા પ્રતિ કિલોએ મળશે। રાશન કાર્ડ ધારકોને 1 કિલો તુવેર દાળ 50 રૂપિયાએ મળશે। 1 કિલો મીઠું માત્ર 1 રૂપિયે મળશે। રાશન કાર્ડ ધારકોને જો ખાંડ જોતી હોય તો 3 વ્યક્તિ હોય રાશન કાર્ડમાં તો 1 કિલો, અને જો 3 થી વધારે વ્યક્તિ હોય રાશન કાર્ડમાં તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ દિવાળી તહેવાર નિમિત્તે વધારાની ખાંડ છે રાશન કાર્ડ ધારકોને મળશે અને ખાંડનો ભાવ છે 15 રૂપિયા। તો મિત્રો, દિવાળી નજીક આવી રહી છે, રાશન કાર્ડ ધારકોને હવે વધુ અનાજ મળવા પાત્ર રહેશે।
મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરના ગ્રાહકો માટે એક મોટી રાહતની ખબર આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. હવે ઘરેલું ગેસ સિલિન્ડર પહેલા કરતાં 320 રૂપિયા સુધી સસ્તો મળી રહ્યો છે. આ ઘટાડો દિવાળી પહેલા સરકારની રાહત પેકેજ યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય ગ્રાહકોને વધતી મોંઘવારી વચ્ચે રાહત મળી શકે છે. ચાલો જાણીએ કયા શહેરમાં રાશન કાર્ડ ધારકોને મફતમાં ગેસ સિલિન્ડર મળશે. સરકારે જાહેર કર્યું છે કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 200 રૂપિયાથી લઈને 320 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સુધારો 1 નવેમ્બર 2025થી અમલમાં આવી જશે. પેટ્રોલિયમ કંપનીઓએ જેમ કે ઇન્ડિયન ઓઇલ છે, ભારત ગેસ છે અને એચપી ગેસે પોતાના દર અપડેટ જાહેર કર્યા છે. આ પગલાંથી દેશના 33 કરોડથી પણ વધુ ગ્રાહકોને સીધો લાભ મળશે. નવા દર મુજબ દિલ્હીમાં ગેસ સિલિન્ડર હવે માત્ર 680 રૂપિયા મળશે, જ્યારે અમદાવાદ, મુંબઈ, જયપુર જેવા શહેરોમાં ગેસ સિલિન્ડર 700 રૂપિયાથી નીચે મળશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર. કરોડો ખેડૂતો જેમની રાહ જોઈ રહ્યા છે તે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો કઈ તારીખે આવશે એમને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. કઈ ભૂલ કરશો તો તમારા ખાતામાં જમા નહીં થાય. ચાલો જાણીએ તમામે તમામ અપડેટ. તો મિત્રો, વર્ષોથી ખેતી કરતા આપણા ખેડૂત મિત્રો કે જે આર્થિક મદદ મળી રહે એ માટે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે. દરેક હપ્તામાં 2000 રૂપિયા ખેડૂતોને મળે છે. અત્યાર સુધી 20 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે. હવે ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તો શું આ હપ્તો એટલે કે 21મો હપ્તો શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે? મિત્રો, મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર આપ સૌને જણાવી દઈએ તો કે 21મો હપ્તો 20 ઓક્ટોબર એટલે કે દિવાળીના દિવસે મળી શકે છે અથવા તો નવેમ્બર મહિનાના અંતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર ખેડૂતોના ખાતામાં દિવાળી પહેલા ₹2000નો 21મો હપ્તો છે જમા થઈ શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પૈસા ન નાખ્યા તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરશે. મિત્રો આ સમાચાર કયા છે ચાલો જાણીએ. તો કે ઉદ્ધવ ઠાકોરે ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે હાલની સરકાર કહે છે કે કર્જનું પુનર્ગઠન કરીશું. અમને પુનર્ગઠન નથી જોતું, અમને પૂરેપૂરી કર્જ માફી જોઈએ છે. ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયા મળવા જોઈએ. મરઘી ઘર તો એક મરઘીના 100 રૂપિયા સરકાર આપી રહી છે. બજારમાં જઈને ચિકનનો ભાવ તો પૂછવો. એક ગાય માટે 37,000 રૂપિયા વળતર આપી રહ્યા છે. દૂધની ગાય માટે 37,000 રૂપિયા મળતા જ નથી. એ માટે 1 લાખ રૂપિયા ચૂકવવા પડતા હોય છે. અમે તો હેક્ટરના 50,000 રૂપિયા માંગી રહ્યા છીએ, જ્યારે એક ગાય જે 1 લાખ રૂપિયાની મળે છે. મુખ્યપ્રધાને એમ કહે છે કે અમે મનરેગા હેઠળ પ્રતિ હેક્ટર 3 લાખ રૂપિયા આપીશું. તો હું તમારા બધાની વતી મુખ્યપ્રધાનને ચેલેન્જ કરું છું. એટલે કે મિત્રો, આ ચેનલ મારફતે કોઈ પણ પ્રકારની માહિતી જાહેર કરવામાં નથી આવતી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, કારણ કે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. આ મિત્રો આપણા ગુજરાત રાજ્યની માહિતી નથી, પરંતુ ઉદ્ધવ ઠાકોર દ્વારા જે ખેડૂતોને સંબોધીને જે માહિતી આપવામાં આવી છે એ તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે. તો કે મિત્રો, ઉદ્ધવ ઠાકરે જણાવ્યું છે કે 1 લાખ રૂપિયા દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરાવો. જો દિવાળી પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં ન આવે તો ફક્ત મરાઠવાડા જ નહીં પરંતુ આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કરીને ખેડૂતો સાથે રસ્તા ઉપર ઉતરીશું. તો મિત્રો, ગુજરાતના આ સમાચાર નથી. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકોર દ્વારા ખેડૂતો દ્વારા છે મિત્રો આંદોલન કરવામાં આવી શકે છે. શું દરેક ખેડૂતોને આ લાભ મળવો જોઈએ કે ના મળવો જોઈએ એ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને મિત્રો, અમારી આ માહિતી જગત ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. માત્ર એક મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના એલાન. ગુજરાતની રાજનીતિના આગામી દિવસોની રણનીતિ નક્કી કરવા માટે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીની નિવાસસ્થાને એક ઉચ્ચ અને સ્તરીય બેઠક યોજી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા લોકલ
બજારમાં સોના ચાંદી ઓલ ટાઈમ હાઈ પર જશે. દિવાળી તેમજ પુષ્ય નક્ષત્રમાં એક દિવસ પહેલા જ સોના ચાંદીના ભાવમાં નવા ઐતિહાસિક સ્તરે ભાવ પહોંચ્યા. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આજે સ્થાનિક બજારમાં ભાવ 5,000નો ઉછાળો થયો છે ચાંદીના ભાવમાં, અને એનો ભાવ 1,75,000 પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો. જ્યારે 24 કેરેટ સોનું પણ 1,29,000 પ્રતિ 10 ગ્રામ રેકોર્ડે ટચ થયું છે. ભાવમાં જોરદાર વધારાના કારણે પુષ્ય નક્ષત્રમાં ધરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો, તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી 31 ઓક્ટોબરના રોજ આવશે ગુજરાત પ્રવાસે. કેવડિયામાં પીએમ મોદી 268 કરોડ રૂપિયાના ખર્ચે 5 હેક્ટરથી વધુ જમીનમાં મ્યુઝિયમનું નિર્માણ કરશે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તાર, નવા સાયકલ ટ્રેક, વીરબાલ ઉદ્યાન અને બોન્સાઈ પાર્કની ભેટ આપશે. આથી નર્મદા ઘાટ એક્સટેન્શન લોકોને પણ આકર્ષશે. મ્યુઝિયમ 562 રજવાડોને સમર્પિત થશે, જેમાં તેમના દસ્તાવેજો અને ઝાંખીઓનું પ્રદર્શન થશે. મિત્રો, તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો વહેલી સવારે મોટી ભેટ મળી છે. રેલવે દિવાળી અને છઠ પૂજા માટે ઘરે જતા લોકોને ભેટ આપી. મુસાફરોને ટિકિટ બુક કરાવતી વખતે હવે કોચમાં અફસોસ સ્ટેટસ એટલે કે બુકિંગ બંધ દેખાશે નહીં. રેલવે આશરે 30 લાખ બર્થ ઉમેર્યા છે. ઉત્તર રેલવેના CPRO હિમાંશુ શેખરે ઉપાધ્યાયને જણાવ્યું હતું કે ઓફકોર્સ સ્ટેશન અંગે એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ટિકિટ બુકમાં કેટલીક મુશ્કેલીઓ છે જેને દૂર કરવામાં આવી રહી છે, તો રેલવે મુસાફરોને મળશે દિવાળીની મોટી ભેટ. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોને મળી શકે છે 22,500 રૂપિયાની આર્થિક સહાય? શું છે યોજના? ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. આ યોજના થકી ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે, જેમની એક યોજના PVC પાઇપલાઇન યોજના છે. મિત્રો, આ યોજના વિશે તમે સાંભળ્યું છે. ખેતરમાં પાઇપલાઇન નખાવવા માટે 22,500 રૂપિયાની સહાય ખેડૂતોને મળવાપાત્ર રહેશે. અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જવાનું રહેશે, ફોર્મ ભરવાનું રહેશે. PVC પાઇપલાઇન યોજનાના લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર તમારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. સાથે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયામાંથી પાસ થવું પડશે. તો ખેડૂતો માટે PVC પાઇપલાઇન યોજના લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને મળી શકે છે 22,500 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો, તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય મળશે. જે દર્શક મિત્રો, જે વિદ્યાર્થી ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માગે છે અને તેની જાતિ અનુસૂચિત જાતિ હોય તો તેવા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમો અનુસાર શિક્ષણ માટે સ્કોલરશિપ મળશે. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15,000 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15,000. આમ ટોટલ 2 વર્ષ માટે 30,000 રૂપિયા મળશે. વાર્ષિક આવક મર્યાદાની જો વાત કરીએ તો 9 લાખ રૂપિયા છે. ધોરણ 10માં જે વિદ્યાર્થીઓને 70% કે તેથી વધુ ગુણ આવેલા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આ સહાય યોજના અંતર્ગત છે એ લાભ લઈ શકે છે. ખાનગી ટ્યુશન સહાય યોજના અંતર્ગત છે એ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર દરેક મહિલાઓને મળી શકે છે 2,500 રૂપિયા? જાણો કયા રાજ્યમાં કઈ સરકારે જાહેરાત કરી છે. તો મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં આ યોજના નથી, પરંતુ જે બહારના રાજ્યમાં જેમ કે બિહારમાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ બિહારમાં એક યોજના જાહેર કરી હતી. આ દરમિયાન જો સૌપ્રથમ ઘટના છે એ મહિલા સ્વાંત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ મહિલાઓને એક મહત્વપૂર્ણ વચન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તેમની સરકાર સત્તા પર આવશે તો તેઓ જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપશે, જેમને 2.5 મિલિયન રૂપિયા આરોગ્ય વીમાનું વચન પણ આપવામાં આવ્યું છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું છે આ નવી જાહેરાત? શું ખરેખર ગુજરાતના ખેડૂતોને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ? મિત્રો, સૌપ્રથમ આ સમાચાર શું છે જાણવા ગુજરાતના દરેક ખેડૂતો માટે અગત્યના, કારણ કે દર વર્ષે આ સમાચાર ફરતા હોય છે. તો આપને જણાવી દઈએ તો કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે સમાચાર. ખેડૂતો જેઓ મિત્રો લોન લે છે, ખાસ મિત્રો ખેડૂતો જ્યારે લોન લે છે અને નવા જૂની કરતા હોય છે એવા ખેડૂતોને કેશ પેમેન્ટ માંગવાના બદલે, એટલે કે ખેડૂતે જો કોઈ લોન લીધી હોય બેંકમાંથી અને એ લોનને રિન્યૂ કરવા માટે ખેડૂતોને પૈસાની જરૂર પડતી હોય છે, આ દરમિયાન ખેડૂતોની બેંક લોનના પૈસા ભરવા માટે ખેડૂતો બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને રાહત આપવામાં મળે. ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવું માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. શું ખરેખર મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ પાક ધિરાણ લોનમાં છે એ રાહત મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં આપજો.
મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી મહિલાઓના ખાતામાં નાખશે 10,000 રૂપિયા. જાણો કયા રાજ્યમાં આ યોજના અંતર્ગત મહિલાઓને લાભ મળશે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા માટે દરેક પરિવારમાંથી એક મહિલાને 10,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના મિત્રો 26 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં એક ઓનલાઈન જાહેરાત કરી છે કે પીએમ મોદી 75 લાખ મહિલાઓને 10,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. પરંતુ ગુજરાતની મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે, માત્ર બિહારમાં જે મહિલાઓ છે કે જેમને આ યોજના અંતર્ગત લાભ મળશે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા લોક ઉપયોગી સમાચાર, ખેડૂત ઉપયોગી સમાચાર, લેટેસ્ટ સોના ચાંદીના